બનાસકાંઠાની બનાસ ડેરીએ પશુપાલકો માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। પશુપાલકોને ચૂકવવામાં આવતા દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટે ₹25નો વધારો કરવામાં આવ્યો છે। ડેરીના ચેરમેન અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ સણાદર દિયોદર ખાતે દૂધ દિન અને મહિલા જાગૃતિ કાર્યક્રમમાં જાહેરાત કરી હતી। બનાસ ડેરી દ્વારા પશુપાલકોને ચૂકવવામાં આવતા દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટે ₹25નો વધારો કરવામાં આવ્યો છે। આ ભાવ વધારો 1 જૂનથી અમલમાં આવશે। મહત્વની વાત એ છે કે આ વધારાથી દૂધ વાપરતા ગ્રાહકોને કોઈ વધારાની રકમ ચૂકવવાની રહેશે નહીં। ડેરીના નિયામક મંડળે લીધેલા નિર્ણયથી પશુપાલકોને દર મહિને વધારાના ₹25 કરોડ મળશે। આ રીતે બનાસકાંઠાની બનાસ ડેરી પશુપાલકોના હિતમાં કામ કરી રહી છે અને તેમની આવકમાં વધારો કરવાનો પ્રયાસ કરી રહી છે। બનાસ ડેરી દ્વારા પશુપાલકોને ચૂકવાતા દૂધના ભાવમાં 1 કિલો ફેટે ₹25નો આજથી વધારો કરવામાં આવ્યો છે। દૂધની કિંમતમાં કરવામાં આવેલો આ ભાવ વધારો તેની રકમ પશુપાલકોને 1 તારીખથી 1 જૂનથી લાગુ કરવામાં આવશે। પશુપાલકોને વધારે રકમ ચૂકવાશે, પરંતુ ડેરી દ્વારા જે દૂધના ગ્રાહકોને કોઈ વધારાની રકમ ચૂકવવી નહીં પડે। માત્ર પશુપાલકો છે તેમને જ કિલો ફેટે ₹25 વધારે આપવાનો નિર્ણય બનાસ ડેરીના નિયામક મંડળે કર્યો છે।